હલો જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. ચલો 5 વાગી ગયા છે. ક્યારની ઉઠી હતી પણ બેડરૂમમાંથી હોલમાં આવતા લાગી પછી તો ક્યારની ગઈ હતી. તો ચાલો આજે દીવાબત્તી કરી લઈએ. જો કાલ હલ્દીમાં જઈ આવી હતી ને, જો કેવું કેમ આપણે જઈને આવીએ ને તરત તો કેમ થાકી જતા હશે ને કોને ખબર, મૂકવાની ઈચ્છા જ ન થાય, એમ થાય કાલ મૂકી દઈશું. અને આ લઈશું હલ્દીમાંથી બટેકી, એટલે આજે બનાવવાનું છે દમ આલુ, કાંદા અને ઓરેન્જ મારા માટે. બધા કહેતા હોય ને દિવ્યાબેન જમી લેજો, એટલે ઓરેન્જ લઈએ, એટલે 2-3 ઓરેન્જ ખાઈ લેવાના દિવસમાં. જય શ્રી કૃષ્ણ બધાને. 2 = 6 અને ખાલી 6 days અને ખાલી 2 days wait કરવાનું છે, since 4 days હતી. યસ 4 days હતી, હવે ખાલી 2 days વેઇટ કરવાનું છે ને. યસ બર્થડે ને 2 days છે. હવે કેટલી એક્સાઇટેડ છે ને એ જ નથી ખબર. ઓકે લેટ્સ ગો નાઉ. યસ નેક્સ્ટ બર્થડે ક્યારે વેઇટ કરવાનું છે? નેક્સ્ટ બર્થડે 1 year. હજી તો 2 day પછી 1 birthday આવશે, પછી એની પછી નેક્સ્ટ આવશે, તો 1 year and 2 days પછી તારી નેક્સ્ટ બર્થડે આવશે. that's forever. જનીરા બ્લેક એન્ડ વ્હાઈટ હતી પણ પાછી પિંક થઈ ગઈ ને, જેકેટને હું પહેર્યું તેને તો અંદર નવડાવીને તો મને કહે છે મમ્મા હું આખી બ્લેક એન્ડ વ્હાઈટ થઈ ગઈ હે ને. તો ચાલો નીરાબેને મૂકવા આવી ગયા છે નીચે. વેધરની વાત કરીએ તો ઠંડી એટલી ને એટલી જ છે, બહુ બધી, એટલી ને એટલી એટલે બહુ બધી છે. અને ખબર છે બધાને, મને થોડી એમ બી વધારે લાગે છે. હાય. અને જો ઉગતા સૂર્યના દર્શન અમેરિકામાંથી. સારું છે, વેધર એકદમ ક્લીન છે. ચાલો નીરા લેવા નીચે ઉતરી ગયા. 2:30 થઈ ગઈ છે. આજે લેટ ઉતરી કારણ કે બહુ ઠંડી લાગે છે, પછી ઊભું રહેવા મને તો ઠંડી છે જ અત્યારે. આજે હચોડો ટાઈમ નથી ગયો કાંઈ છે ને, એમાં એવું તો લાંબી નથી થઈ. આપણે 12 વાગે લાવી પત્યું, મારા 12 વાગે પછી દમાલુની રેસીપી કરવાની હતી આજ મારે. તો દમાલુની રેસીપી કરવામાં 1:30 વાગ્યો. ઘડીક વાર વાત કરી બધા હારે, બેન ને એ બધું ખરીદી કરીને આવીશ, મોટી બેન આવી સુરતમાં, એટલે ખરીદી કરી છે એને, તો એ બધું જોયું છે, બધું કર્યું. ત્યાં નીરા લેવા આવવાનો ટાઈમ થઈ ગયો, એટલે ચાલો દમ આલુની રેસીપી આવી જશે શોર્ટ વિડીયોમાં આજે. તો જો એટલી ઠંડી છે ને જે મારાથી સહન નથી થતી. અને છોકરી હમણાં સીધું જ એમ કહે કે જેકેટ કાઢી નાખું મમ્મા, આજે ઠંડી નથી. કેમ આજે એવો મૂડ છે તારો? મને બહુ tired છું. ઓ ટાયર્ડ છો આજે? કેમ? તમે chips આપી, remember tired થી the chips એ હા લે, એને આજે લંચ બોક્સમાં ચિપ આપી હતી અને ચિપ્સ ખાય છે તો ટાયર્ડ થઈ જાય છે ને. yes તમે કીધું. હા મને ખબર હતી, હું ભૂલી ગઈ, સોરી. હેલો, હેપી બર્થડે. હાય પ્રિન્સેસ. આજે બર્થડે ગર્લ છે. મારી birthday છે. યસ, અને નીરાની બર્થડે. અને કાલે ખાલી 1 day wait કરવાનું છે. 1 day વેઇટ કરો. અને મારો દીકરો રહેવા દે, બહુ ઠંડી છે મારો વાલો. When's your birthday? 2 days. જો હવે પતિદેવ નીકળે છે. જય શ્રી કૃષ્ણ કહી દો બધાને. તમે 2 દિવસ તમને કોઈ જોયા નથી. હા સરસ જ છો તમે, તાર છોકરી નથી ગોતવાની. બોલો 4 વાગે સુવા ગયા હતા, 6 વાગે ઉઠીને આવ્યા છે. આવીને મને શું કે ખબર, ઉર્ફી જાવેદનું મોઢું હોજી ગયું હતું એ કે એનું સારું થઈ ગયું. એને 2 કલાકની ઊંઘ માં ને ઉર્ફી યાદ આવી ગઈ. એવું નથી, હું છું મેં
ક્લિપ જોઈ ને એટલે મેં કીધું આનું તો મોઢું હજી ગયું તું અમને મને મોઢું હજી ગયું જે થયું પણ કે 2 કલાકની ઊંઘમાં ઉઠ્યા પછી કે એ 4 વાગે એક્ઝેક્ટ ઊંઘ સુવા ગયા હતા આજે આવી અને પછી જયમાં ને એવું બધું કર્યું ને 4 વાગ્યાની ઊંઘ પછી મેં એને 6 વાગે ઉઠાડ્યા 2 કલાક 18 કલાકની જોબ પછી એને 2 કલાક ઊંઘ કરીને 2 કલાક ઊંઘ કર્યા પછી એને ઉર્ફી પાછા એમ હું રોટલી બનાવું છું ને આવી કે બોલે ઉર્ફીનું મોઢું પચી ગયું હતું ને તમે દવા યાદ આવ્યું એ નથી નવા આડાવાળા કપડા પહેરતી હોય ને ફેશન ડિઝાઇનર તો છે જ કપડામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.